પહેલું ભજન અહીંયા રાજકોટ મને યાદ આવે. મેં પહેલું ભજન જો પાકું કર્યું અને ગાયું હોય 12 વર્ષની ઉંમરે તો કબીર સાહેબનું. અને અહીંયા મુગુટ દાદા બ્રાહ્મણ હતા, મુગટલાલ જોશી, એ રેડિયો પર ગાતા એક કડી. મુગટ દાદાને પણ શ્રદ્ધાંજલિ આપી દઉં. રાજકોટમાં આવ્યો છું, મેં બહુ એના નામના રોટલા ખાધા, એની નકલ કરતો સ્વરની. એ કાચે ગણે કી ઠીક કરીને ઓલ્યો ઘણી ઘણી મોરે કુંભાર. એ કાચે ગણે કી કાચે ગણે કરીને ઓલ્યો ઘણી ઘણી મોરે કુંભાર. રાજા રાવણ જેવા હાલ્યા ગયા રે ઓલ્યા લંકાના રે છડીદાર. કુવે પર આસન યોગી કા પાણીડા સે નિમસ જાऊं મોરી મૈયા. એ કુવે પર આસન યોગી. બીજું પછી ભજન મેં ઈ પાકું કર્યું. સમરું તો સુધરે મન ક્યા મેરા, એ સમરું તો સુધરે મન ક્યા એ મેરા રે નબી કો. એ સમરું તો સુધરે મન ક્યા મેરા રે નબી. આવા મુગટ બાપાના ભજનો એના સ્વરમાં. અને હું નાનો હતો ને ત્યારે તો એવો કંઠ રૂડો રૂપાળો. હા, તમે એની વાત 10,000 ભજન તો બાપુ મને મોઢે હતા. આજ પણ 2,000 ભજન મોઢે. હા, આજ પણ પંચમ કાળેથી જો આવું સાઉન્ડ હોય, મેં સાઉન્ડ જો ભૂકા કાઢી નાખું. હજી 4 કાળી 5 કાળી. હા, અને ખાનગીમાં ભજન ગાવા વયો જાવ મહિને 2 મહિને, નકર બીમાર પડી. સત્સંગને ભજન તો મન ન મળે તો બીમાર પડી. આપ તો સંત ગતિ જાણતા હો કે આ વસ્તુ ન મળે, ખાવાનો રોટલો ન મળે તો હાલે. સાધુને સત્સંગ ન મળે ને એ માંદો પડે. એટલે કબીર બોલ્યા, દેશ ફરી રે પરદેશ ફરી રે બેની મને સંત મળ્યા રે અપ્પા. જેને દીઠે રે મુજા નેણા ઠરે રે બેની ઉનકા પણ્યા રે દુકાન. કુવે પર આસન યોગી કા પાણીડા સે નિજ મસ જાऊं મોરી મૈયા. કયો કુવો, કયો જોગીન, કયો આસન. એટલા માટે તમારે બધાને સંતોના શરણે જવું પડશે, શાસ્ત્રોના શરણે જવું પડશે. શાસ્ત્રો